હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌ લોકો માટે અમેરિકાથી બહુ જ સારી ન્યૂઝ કહી શકાય કે જેમાં અમેરિકાની અંદર જે વર્કરો જે ભારતીય વર્કરો છે એના માટે તો અલ્ટિમેટલી બહુ એક સારા ગુડ ન્યૂઝ કહી શકાય. કારણ કે એમના માટે ખુલવા જઈ રહ્યો છે એક બહુ જ સારો રસ્તો, જે લગભગ 17મી જાન્યુઆરી 2025થી આ નવો પ્રોગ્રામ જે છે H1Bનો એ લાગુ થશે, જેની અંદર અમેરિકામાં આપણા જે ભારતીય કુશળ કારીગરો જે છે એમના માટે બહુ જ એક બેનિફિટના સમાચાર કહેવાય. એટલે અમેરિકાની જે આ અપડેટ છે આની અંદર તમારા લોકો માટે બહુ જ એક સારી અપડેટ કહેવાય અને બહુ સારા ન્યૂઝ કહેવાય. ડિટેલની અંદર હું આજે તમને આની અંદર આખી માહિતી આપીશ. જો તમે ચેનલ પર એ પહેલાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે મેઇનલી આગળ વધીએ કે જ્યાં આગળ અમેરિકાના વિઝાની અંદર ઘણા બધા ચેન્જીસ આપણે સાંભળી રહ્યા છીએ. એ જ ચેન્જીસોની અંદર અત્યારે જો હું નવી તમને અપડેટ આપું તો H1B વિઝા ઓવરહુલનો નિયમ, જે નવો રૂલ્સ જાન્યુઆરી 2025, અત્યારે ટેન્ટેટિવ ડેડલાઇન સામે આવી રહી છે કે 17મી જાન્યુઆરીથી આને લાગુ કરવામાં આવશે. આને જો લાગુ કરવામાં આવશે તો સૌથી પહેલી તો જે લોટરી સિસ્ટમનો જે ગેરફાયદો ઉપાડવામાં આવતો હતો, ઘણી વખતે H1Bની જે સિસ્ટમ છે લોટરી સિસ્ટમ દ્વારા અત્યાર લગી પ્રોસેસ થતી હતી. હવે આ પ્રોસેસની અંદરથી જેન્યુઅલિટી વધશે અને આની અંદરથી જે લોકો ફેક વસ્તુઓ હશે એ નીકળી જશે અને બહુ જ આ સિસ્ટમ ક્લિયર થશે. એટલે જે જેન્યુઅલ મહેનત કરતા હશે એમને વર્ક માટેનો બહુ જ સારો ઓપ્શન્સ મળી રહેશે. જેની અંદર સૌથી મોટો બેનિફિટ, અગર જો માહિતીમાં જે અહેવાલ છે એ મુજબ કહું તો IT સેક્ટર અને હેલ્થકેર સેક્ટરવાળા માટે ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના છે. અને જો આ અમેરિકાની આપણે વાત કરીએ તો યુએસની જો વાત કરીએ તો USA ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ એન્ડ સિક્યોરિટી, DHS જે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા આ રૂલ્સને જે ફાઇનલ રૂપ કહેવાય, અંતિમ સ્વરૂપ અત્યારે જે કહેવાય એ ફાઇનલ મોહર લગાવવામાં આવી છે. એટલે લગભગ 99.99% ચાન્સ છે કે 17મી જાન્યુઆરી 2025થી આ રૂલ્સ લાગુ થઈ જશે. અને જો આ નિયમ લાગુ થઈ જશે તો ભારતીય કુશળ કારીગરો જે છે એમને H1B વિઝા જે છે એનો ઘણો બધો બેનિફિટ્સ મળશે. એની અંદર IT સેક્ટર, હેલ્થકેર સેક્ટર છે, મેનેજમેન્ટ સેક્ટર છે. આ રીતના આપણા જે ભારતીય કુશળ કારીગરો જે છે, જે લગભગ દર વર્ષે ઘણી બધી સંખ્યાની અંદર H1B વિઝા એપ્લાય થતા હતા, H1B રિન્યૂ કરવાની વાત હતી, આટલા જે બી લોકો હશે આ બધાને આનો બહુ જ સારો ફાયદો મળવાનો છે. અને એ લોકો માટે આ એક બહુ સારી ગુડ ન્યૂઝ કહેવાય કે જેની અંદર ફાઇનલ મોહર લાગી છે. અને જો 17મી જાન્યુઆરીથી આ એપ્લિકેબલ થઈ જશે તો આ બધા માટે બહુ સારી ગુડ ન્યૂઝ છે. અને મેં બને એટલી સરળ ભાષામાં, એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર તમને સમજાવવાની કોશિશ કરી છે કે આ ન્યૂ રૂલ્સ લાગુ થઈ જવાનો છે 17મી જાન્યુઆરી 2025થી, જેની લગભગ પૂરેપૂરી આશા છે. સિવાય કે ટ્રમ્પ સાહેબ છે, બધાને ખબર છે કે ક્યારે એમનું મગજ ફરે કંઈ કહેવાય નહીં. જો એ કદાચ કંઈ વચ્ચે ના આવે તો આ મેનેજમેન્ટે તો ઓલરેડી કન્ફર્મ કર્યું છે, એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે. જો આ ચાલુ થઈ જશે તો એ તમને બહુ બેનિફિટ આપશે. અમે અમારી પૂરી કોશિશ કરીએ છીએ કે બને એટલી સરળ ભાષામાં તમારી સુધી માહિતી પહોંચતી કરીએ. જો તમને અમારી માહિતી સારી લાગી, જરૂરથી લાઇક કરજો અને તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટ કરતા રહેજો, જેથી અમને બી ખબર પડે કે તમારો ફીડબેક શું છે અમને લઈને. અને બાકી મેક્ઝિમમ શેર કરવાનું તો ના જ ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.